નમસ્કાર ખેડૂત બંધુ, હું છું રાજેશ સાવલિયા, આપનો દોસ્ત, આપનો મિત્ર. આજે આપણે આવ્યા છીએ ભાવેશભાઈ સાવલિયાની વાડીની મુલાકાતે, કે જ્યાં પોતે પોતાની ગૌશાળા બનાવેલી છે અને એ કેવી રીતનું છે એ બધું આપણે ભાવેશભાઈ પાસેથી જ આપણે જાણશું આગળ. અને આ એકદમ અહીંયાની અંદર દિવસની આજે તે ગાયું છે, નાની વાસળી છે, પછી મોટી ગાયું છે અને શરૂઆત કરી છે. તો કેવી રીતનું છે એ આપણે ભાવેશભાઈ પાસેથી જ આપણે બધી માહિતી લેવું. તો ભાવેશભાઈ, તમે દર્શક મિત્રોને જણાવો કે ભાઈ તમારે આ ગૌશાળાનું નામ શું છે? ગીર ગંગા ગૌશાળા. બરોબર. તો અત્યારે આપણી પાસે કેટલી સંખ્યા? 12. નાના મોટા 12 ની સંખ્યા છે, બરોબર ને? અને આવી રીતે જો આ રાવણાની નીચે આમાં ખાલી પુષ્કળ આવ્યો છે રાવણામાં, જો. અને કોઈ પણ જાતનું આમાં કેમિકલ વાપરતા નથી. અને ભાવેશભાઈને પોતાની જ ગૌશાળાનું રજીસ્ટ્રેશન કરાવેલું છે અને ગૌમૂત્ર પણ જાજુ એકઠું થયું છે. ભાવેશભાઈ, આપણે કેટલું ગૌમૂત્ર વેચવાનું છે? 1000 લીટર. 1000 લીટર ગૌમૂત્ર આપવાનું છે અને સંપૂર્ણ ગેરંટીથી લેબોરેટરી કરાવી લેવાની છૂટ, એવું ગેરંટી વાળું ગૌમૂત્ર છે, બરોબર ને ભાવેશ? અને જીલેલું જ છે, આપણે કોઈ વિસરાણનું કેવું ભેગું કરેલું નથી. હા, ડાયરેક્ટ જીલેલું છે. અને કેવી રીતનું ક્યાંથી ક્યાં આવે છે એ અમને હમણાં તમને બતાવું. આ ગાય જો આપણે આ આવી ગયા છીએ ભાવેશભાઈના બીઆરસી યુનિટમાં, જેને આવી રીતનું બીઆરસી યુનિટ છે અને ગૌશાળાનું નામ છે શ્રી ગંગાગીર પ્રાકૃતિક ફાર્મ બાયો ઇનપુટ રિસોર્સ સેન્ટર બીઆરસી. આની અંદર ઉપરની સાઈડ આપણી પાસે વ્યવસ્થા નથી ઉપર ચડવાની. આ જે તે પ્રોડક્ટ જીવામૃતની ત્યાં હોય ને બધી એ જે બને છે બધી, અહીંયા ઘન જીવામૃત બનાવવા માટેનું છે. આ પછી આમાં અગ્નિ અસ્ત્ર, ગૌમૂત્રનું બેરલ છે. આ એક કેરબો ખાલી છે. ભાવેશભાઈ આ રીતે આ મશીનના કટિંગથી, આ મશીન છે. આને શું કહેવાય ભાવેશભાઈ? આને હે? હા, બરોબર. આ જે તે લીલો ચારો છે ઘાસ, આનું કટિંગ કરી અને ટોટલી નીરણ નાખવાની હોય છે ગાયોને. તો આવી રીતનું હોય છે, સાપ કટર કહેવામાં આવે ને. હા, બરોબર. અને એક ગાય વિયાણી છે, એનું તમને વાસરડું બતાવી દઉં. જો કેટલું મસ્ત મજાનું છે. અને હવે પાછળ તમને બતાવીશ કેટલું કેવી રીતે ગૌમૂત્ર આવે છે તે. આ કેવી રીતે ગૌમૂત્રનું તમે ભાવેશભાઈ ઓલું કરો છો, જરીક બતાવો. આ શેડમાંથી સીધું થઈ જાય, અહીંયા ભેગું થઈને આ બાજુ નીકળી જાય, બેરલમાં આવી આવે. આ ટોટલી ની અંદર ગૌમૂત્ર રાખેલું છે. એ પછી આ પણ અહીંયા પણ ગૌમૂત્રના જ કેરબા રાખેલા છે બધા. અહીંયા ભૂંગળું છે પાછળ. એક ભૂંગળું તો અહીંયા આપેલું છે રાત્રિના સમયનું. અને આ ચારા માટેનું, ગાય માટેનું જે નેપચર ઘાસ આવે તે રાખેલું છે. ને આપણે આ ભાવેશભાઈ સાવલિયા છે, એના મોબાઈલ નંબર આપણે સ્ક્રીનમાં આપી દઈશું, જેથી કરીને તમામ જે તે ખેડૂત બંધુ છે ગૌમૂત્રની જરૂરિયાત હોય તો ભાવેશભાઈનો કોન્ટેક કરજો. જય જવાન, જય કિસાન, જય ગૌ માતા.